येणारा वचन आणि देवा सेविकेसाठी जोरदार आम्हा टाळणी साथ त्याला स्वागत करते, वेलकम करते. आंखों ने बंद करी. सर्वशक्तिमान परमेश्वर ने धन्यवाद हो. એકલો માન મહિમા દર્શન માન ગૌરવ સામત પરાક્રમને યોગ્ય પરમેશ્વર પિતા, હવે જે દાન એકત્રિત કરવામાં આવ્યું છે તે અને જે તેલ મૂકવામાં આવ્યું છે, પાણી મૂકવામાં આવ્યું છે, આકાશો ખુલ્લા થઈ જાઓ. રેપ ખાપર સેપ રેપ છાપરેલે સુલ્લી બ્રિખંદરે બે ખબર બો and the holy discell kurmini khai glorianta Jesus. पिता पुत्र पवित्र आत्मा मिखाइल ना सैन्य सहित अग्निरथ अग्नि घोड़ा सहित 24 वડીલો સહિત વાદળ સહિતનો પીડો સહિત કરુબો ને સરાફો સહિત કરોડો બિલિયન દૂતો સહિત ઉતરી આવો અહીંયા. અમને તારી જરૂર છે સર્વશક્તિમાન પરમેશ્વર પિતા. જે તું કરી શકે છે એ અમે નહીં કરી શકતા. માટે આ દાનનો કબજો તારા હાથમાં સોંપીએ છીએ. તારું વચન કહે છે આપોને પાસે જે હાથે નાખ્યું, જે ભંડારમાંથી લીધું, જે કમાણી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામથી આપણા પિતૃનો દેવ યહોવા તમે આજે છો તેના કરતા તમને દેવ યહોવા પોતે જ પુનરની મેઘના 11મી કલમ પ્રમાણે આજે છો તેના કરતા હજારો ગણો કરીને તમને આશીર્વાદોથી દેવ પોતે આશીર્વાદિત કરો. અને આ તેલ અને પાણીને તારા હાથો તરફ ધરીએ છે. યેશુનો લોહી પ્રવેશ કરો. દેવનો આત્માનું પરાક્રમને સામર્થ્ય પ્રવેશ કરો. એવો અભિષેકમાં બદલી દો કે શત્રુનો યોગ બળીને ખતમ થઈ જાય. પણ પવિત્ર આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્તના નામથી હરેક પૃથ્વીમાંના અને સ્વર્ગીય આશીર્વાદો લેવાના માટે જ્યારે લોકો પીવે, લગાવે, છાંટે ત્યાં શૈતાન કદી પણ ના ઉભો રહેવા પામે. ઈસુ ખ્રિસ્તના નામથી એવો અભિષેક પરાક્રમ મૂકો. તારો હાથથી એ આશીર્વાદિત આપીને મહિમા લો. યેશુ નાઝરીના નામથી માંગીએ છીએ, આમેન. પરમેશ્વરની મંડળી 2 મિનિટ માટે આંખોને બંધ કરી છે.
तुझी में ही हर अंदर बसो तुझी में ही हर काम करूं मैं जीवन तेरे नाम करूं मैं जीवन तेरे नाम करूं मैं नामों पे कब जा कामों पे कब जा नामों पे कब जा कामों पे कब जा कर ले कब जाए पाक रूह 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 सोचो का कब जा ख्यालों का कब जा बातों का कब जा सांसों का कब जा कर ले कब जाए पाक रूह कर ले कब जाए पाक रूह जो भी अपना अंदर बाबा बाबा बशुकोरिया जो भी अपना मुंह में खोलूं जो भी बोलूं तेरी रूह से बोलूं जो भी बोलूं तेरी रूह से बोलूं मेरे मुंह पे कब जा मेरी रूह पे कब जा बोली रुई अंदर बराबा मेरे मुंह पे कब जा मेरी रूह पे कब जा कर ले कब जाए पाक रूह कर ले कब जाए पाक ये पवित्र आत्मा चलाई मान થઈ જાઓ ચલાઈ मान થાઓ રી હી ખરા લા 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 રી હી ખરા લા 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 રી હી ખરા લા 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 બોરો રો રો સોખરી અંદરી ખરા લા 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 ये पवित्र आत्मा चलाई मान થઈ જાઓ કઈ આંધી આવી તૂફાન આવ્યો ઉખેડી ફેંકી દો રી બાબા 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 કરે મેરે 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 કરે લે ओ जीसस प्रिया करे ले बाबा बाबा मारी कोरियाता शेखर तो रेबेका बराबा દરેકના વિચારવાની વર્તનનો કબજો દરેકની જીભ હોઠ મુખ કાનનો કબજો બોલવાને સાંભળવાનો કબજો સમજવાનો કબજો ગ્રહણ કરવાનો કબજો બેસવાનો કબજો વાજિંત્રનો કબજો ક્વાયરનો કબજો સેવકોનો કબજો મંડળીઓનો કબજો ગામોનો કબજો નામોનો કબજો પવિત્ર આત્મા લઈ લે અને જે તારા રાજ્યની વિરુદ્ધમાં ઊભો થયો એને જળ મોટી ઉખડી ફેંક્યા છે અમે ઈશ્વરના નામે રીસ ખાલા લા લા ખાલા લા બોરો ખાલા લા બસ ખાલા લા 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 ફેંક્યા છે અમે ઉખડી ઈશ્વરના નામે પણ એકલો પિતા પુત્ર પવિત્ર આત્મા આવે અને મહિમાવંત થઈ જાય વચનના મર્મ ભેદ ઉકેલાય અને દેવ પોતાના લોકની સાથે વાતની વ્યવહાર કરે જે કદી જોયું નથી સાંભળ્યું નથી માણસોના મનમાં પેઠું નથી પણ દેવ બાપે પોતાના પર પ્રેમ કરનારાના માટે સિદ્ધ કર્યું છે તે આત્માથી પ્રગટ થાવ યેસુ મસીહના નામથી અમે ઘટીએ ઈસુ વધે દેવ પોતે મહિમાવંત થાય યેસુ નાસરીના નામથી માંગીએ છીએ આમેન
तो सर्व मंडळीઓને, સેવકો, સંતો, અધિકારીઓ, વડીલો, જુવાનો, નાના સંતાનો, બહેનો, ભાઈઓ બધાને જ્યાં સુધી મારો અવાજ ગામની અંદર પહોંચતો હશે ત્યાં સુધી 2022માં આજે 17 તારીખે સાંજે ખ્રિસ્ત ઈસુમાં રહીને સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તે કોલો આનંદ હે આજે તે કઈ એવો આનંદ આજે જ રાખું કે આ સર્વદા રાખું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તે વચન હશે જ્યાં હું આપા યાદી આજે સવારે દરેક મંડળી હે માં ઈસુ પુનરુત્થાન પામી હો એહે સુવાર્તા પ્રગટ ઓવી રી કહા बाइबल पुरावा दे का आपे यीशु कबर में नहीं है बाकी आपे यीशु पुनरुत्थान पामी हम सजीवन होवी हो. हालेलुया. ते तुमा अने आई भी सजीवन है जे नहीं का जीवते है जी ने कोले जाए चोले माँ है जीवते री बोला हालेलुया. प्रेज द लॉर्ड. बोलो यीशु मसीह की का सिस्टर अमन कहा है आखे जीवते हैं जे तो वे अमाय ही लोग ये नहीं कोई नो आत्मा कैद में रिन तो छोड़ा भी देवा मैं ईश्वर नो में बोलती हूँ या हटे आंख दिखड़ा आती हूँ का होरगा महानी सभा तुम्हें आसपास भीड़नी रूप में है ये होरगी सभा हगी अल्ली है ये यहाँ के हमरा सोच से प्लुक्रिस्त कामल दो तिबास से दूरा होरगी सभा हगी ही अल्ली है यहाँ के हवाई ख्रिस्त में रहन. हालेलुया. त्याहटी अपायो खलते नहीं है जे त्याहटी देखते हैं जीवते और रीते देवा महिमा देता हाथ उचकी ने बोलते का प्रेज द लॉर्ड. हालेलुया. प्रेज द लॉर्ड. हालेलुया. प्रेज द लॉर्ड. हालेलुया. आमीन. ते आपे देव जीवित है तो आपा होंगे जीवते हैं जे ते वचन से जाको छे अहे बोली का जहा काल है बाती मंडली में एहे प्रचार जाया का ईशु कबरे माने जीव तो उठी हो एने पासे पोताना पसंद को लहाल तो मेला गयो बाकी चा रूप कोहड़ा कह के उठ्यो कहा उठ्यो. आज आपा चारा को छे ई देवा ज्ञान है ई देवा बुद्धि है. पवित्र आत्मा जी बोली या पाम અત્યારે વનાઈ પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય પહેલી જ કલમ. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી. प्रार्थना को पासे तो पवित्र आत्मा जी बोली तोलान बोलना है आज तक सुमित्रा बेन आगला ये ने केवल ने केवल देव मर्म प्रकट को होड़े प्रार्थना को आड़े पवित्र आत्मा द्वारा जी प्रेरित हल ईश्वर आज्ञा देनी या संबंध स्तुति કરીએ છે પિતા. આભાર માનીએ છે તારા પસંદ કરેલા પ્રેરિતોને પિતા તે આજ્ઞા આપી પિતા બાપ. ત્યારે આજ્ઞા પિતા પરમેશ્વર આ છે પિતા પરમેશ્વર તારા લોકોની મધ્યે પિતા પ્રકટ થઈ જાય પિતા પરમેશ્વર બાપ. જે ગુણ તથા મોટી વાત તો પિતા મેં જાણતા નથી પિતા. તું તારી દાસી મારીને તારો આત્મા પિતા વાતનો વ્યવહાર કરે પિતા પરમેશ્વર બાપ. બળથી નહીં અને પરાક્રમથી નહીં પણ હું યહોવા મારા આત્મા દ્વારા જ કરીશ. ત્યારે તારો આત્મા દ્વારા પિતા તારા પવિત્ર વચનના ગુણ રહસ્યને પ્રેક્ટિકરણ પિતા તારી દાસી મારીને આજે પ્રગટ થાય પિતા પરમેશ્વર બાપ. અને દરેક સાંભળનાર પિતા પરમેશ્વર આત્મામાં બળવાન થાય પિતા. દરેક સાંભળનાર બાળકો પિતા આજે આત્મામાં છુટકારો પ્રાપ્ત કરે પિતા બાપ. જેમ યેશુ મસીહા તું બંદીવાનમાં ગયો બંદીવાસમાં ગયો કોરીની બાપ તું જેલમાં ગયો પિતા પરમેશ્વર આત્મામાં પિતા પરમેશ્વર બાપ. અને દરેકને છુટકારો આપ્યો પિતા તેમાં જે આત્મા દ્વારા પિતા તારા વચન દ્વારા યેશુ મસીહા પિતા પરમેશ્વર બાપ અમે તને આવવાને માટે આ જગ્યા પર આમંત્રણ કરીએ છીએ પિતા. દરેકના આત્માને પિતા આજે છોડાવવામાં આવો પિતા પરમેશ્વર બાપ. અંધકારની તાકાતોને આજે તોડવામાં આવો ઈસુ ખ્રિસ્ત
ઈસુના નામથી પિતા અમે સ્વર્ગમાંથી દેવનો આગમન માંગીએ છીએ પિતા પરમેશ્વર બાપ, કેમ કે યહોવા તું ભસ્મ કરનાર અગ્નિ છે પિતા બાપ. એ જ અગ્નિ પિતા આજે દરેકમાં માંગીએ છીએ પિતા, જેથી કરીને પિતા આજે તારા લોકો પિતા છુટકારો પ્રાપ્ત કરે પિતા, આત્મામાં છુટકારો પ્રાપ્ત કરે પિતા, આત્મામાં પિતા છોડાવવામાં આવો પિતા, અને તારા લોકો આજે આઝાદ થાય પિતા એવી કૃપાને માંગીએ છીએ. પવિત્ર આત્માના આછા દાનમાં દરેકને અમે કવર કરતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ. આમેન. Hallelujah. Praise the Lord. તે અપાવો નહીં કા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં જીવતો ઉઠ્યા પાસે પોતાના પસંદ કોલ્હાલે પવિત્ર આત્માથી આજ્ઞા કહો હોય. હાલેલુયા. શરીરમાં રોઈ નહીં ભાવો હોય. ईशु ख्रिस्त आत्मिक शरीर ने धारण कोया बाकी एक बाबत है ये प्रेरितो ईश्वर ए सको आता यीशु प्रेरित हारे खाई सको आतो बोही सको आतो ईशु प्रचार कोई देवना राज्य विषे ते बातें होना ए ईशु चाहे फिरे रोई खाई अने पिए ई जीवन है पुनरुत्थान पामेला. हालेलुया. ई शरीर आता पुनरुत्थान पामेला. समझ पड़े का ईशु ख्रिस्त पुनरुत्थान पामीन पासे प्रेरित हारे रोयो देवा राज्य ने प्रगट कोई देना जहारे रोई निस्वे खादा होगा पीता होगा पाई प्रेरित तो ईश्वर आमने सामने था जे के आप आमी एक बीजा ले रही हैं ते केन प्रेरित तो ईश्वर ले आता ईश्वर वो नहीं आता है केनु जे बाकी ईश्वर शरीर पुनरुत्थान पामला आता ती माटी ना शरीर नहीं आता. हालेलुया. तो बाबो होय आजे जो संदेश या को होय तुमा अन आय क्रिस्ता में कहे केन सजीवन ओले ते पुनरुत्थान पामले है जे ती पवित्र शास्त्र में पुरावा में रोई ने पवित्र आत्मा ओज पवित्र आत्मा जो प्रेरित हाले आज्ञा कोरा लाग्यो ओज पवित्र आत्मा तुम्हाने ने मान आजे काई आखा मांगे है. हालेलुया. त्रीजी कलम प्रेरितो 1:3 મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. બસ કોલાદી આખ્યા 40 પોતે ઈસુ ખ્રિસ્ત સજીવન હોવી હો ઈ સાબિતી દાહાટી પ્રેરિત હારે ઈસુ સજીવન પણામાં જીવિત પણામાં પુનરુત્થાન પામેલા જીવનની અંદર 40 રાત અને 40 દી રોયો ચિહ્ન અને ચમત્કારો કોયા देवा राज्य विषय प्रगट को तो रही गयो ते प्रेरित वो नहीं आता एवं आता चमत्कारो है या ईशु सजीवन होया पासे होगा ईश्वे बहुत बड़ा चमत्कार को या भाबो हुई बाकी देवा आत्मा थी होया. हालेलुया. यीशु ख्रिस्त आत्मा ना जी पुनरुत्थान है तामय है बाकी देखा है वो न जा देखा है तो यह तवे बोले है तो यह तवे देखा है तो यह तवे चमत्कार होता है यह आखते हैं बाकी ती एक सर की नजर जो जे अगर ईश्वर अपे ना हुए या जमाना में अमी तोवे पवित्र आत्मा की नजर जो जे. हालेलुया. हाँ पवित्र आत्मा की होगी नजर है ये जो पवित्र आत्मा कबूतर नी ना यीशु ख्रिस्त पे उतियो तो देवा आत्मा तो देवा बापा आत्मा तो. हालेलुया. हटी प्रभु यीशु ख्रिस्त उपे जो वे कबूतर नी नाई पवित्र आत्मा उतियो तो वे प्रभु यीशु ख्रिस्त ले 7 आत्मा यहोवा माने लईने दे देवा में ये ना ते ये पहला नाम है यहोवा नो आत्मा सुबुद्धि नो आत्मा पराक्रम नो आत्मा यहो समझण नो आत्मा यहोवा समझण नो आत्मा
तुमान ने मान देव संताने रखा कोई नहीं बाबो है खचित में आखवा में ये रिहा का जी सवाल पर मेरे देना तीज पवित्र आत्मा थी आज काल मन ने खबर है आज तुमान एने मान होगो देवदा जाय रोई हो सात आत्मा जा मैं सात आत्मा रोई ती संपूर्ण ख्रिस्तमय खाई है हालेलुया ते यहोवा नो आत्मा समझो नो आत्मा पराक्रम नो आत्मा यहोवा नो भय नो आत्मा यहोवा नो ज्ञान नो आत्मा इंजी आत्मा है यसाया ने अंदर 11वां अध्याय ने बीजी कलम में अगर तुम वास्ते हैं आई पता नहीं खोलड़ा कोका का देवाल आई काम करा दाको ती आज पवित्र आत्मा ने आई काम करा दाको ती हम क्या हटी मां थी नहीं बोने बाकी देव थी ओरी चा आत्मा थी ओरी हालेलुया ते ख्रिस्त में रोने बोलती हूं काय अगर यीशु ख्रिस्त प्रेरित हाल पवित्र आत्मा थी आज्ञा को होई ते पवित्र आत्मा द्वारा जो तुम्हें 5-7 देवा आत्मा उतरना रहता आज जय कई लेला हटी तैयारी है देखा मानते देवे आखे मुफ्त में पामी ते मुफ्त में देती जो हालेलुया कई सेवका अपन देवे है जाके ने तुम मुफ्त पामी है मुफ्त दिया साथे साथ आत्मा तुमहन भूख अने तरस राजो जे भाबो है झूठा नहीं बोली रही थी आई ख्रिस्त में रोइन बोलती हूं आई ते ख्रिस्त जी है तीज है बाकी चा सिवा मन कई खबर नहीं पड़े चाहती या सात आत्मा हटी दरेक नी नजर देवा पे रोई बाकी यीशु ख्रिस्त द्वारा देवा माय ये ईश्वर बाहर काई नहीं रोई भाबो है ते पासे हरिक साबिती देने का आए ते सजीवन है तम 40 रात ने दी आमी ईश्वर कहेगा या चिन्ह ने चमत्कारो या साथे साथ आत्मा कोई आए तुम्हें मध्य रोई न आ जीव तो है ताऊ ओहड़ो चिन्ह ने चमत्कार कोई ने साबित देदा को ताऊ साबित करी अब यीशु जीव तो है ये ईशात आत्मा काम करी भाबो है आपके पृथ्वी न पुष्ट पे बाइबल में लिखला है ये साथे सात आत्मा है जे यीशु ख्रिस्त में आते हो तो पृथ्वी न पुष्ट पे दौड़ी देनी हो प्रकटीकरण 1 में ही लिखला है का या साथे सात आत्मा यीशु ख्रिस्ता न्यायासनी आगला हेता प्रकटीकरण 1 में लिखला है बच्चा ये सात आत्मा छे यीशु ख्रिस्तना न्यायासन આગળ છે પ્રકટીકરણ 1 में ही देवा आत्मा बात कर रही हो एमती तुमान दाहटी शक्तिमान है ये देवा जे सात आत्मा हेता आमी हेते ख्रिस्त ने शन अगर गोठवी देवा में येला हेता माना तो विश्वास को या अने विश्वास को हाते ई सगड़ी बाबतो तुमान भी दे देवा में ये मिया का 4:1-4 આસિયામાંની 7 મંડળીઓ જગ લખિત અંગ યોહાન જે છે જે હતો ને જે આવનાર છે તેના તરફથી તથા તેના રાજ્યાસનની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી बस बाइक साबित થઈ રહી ઈસુ ખ્રિસ્ત જે હતો જે છે અને જે થોડી વારમાં આવનાર છે તેના તરફથી તથા જે ઈસુ ખ્રિસ્તના ન્યાયસન આગળ 7 આત્મા છે તેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ઈસુ સજીવન થયો છે એ સાબિતી તમારા જીવનથી તમારી કલીસિયાથી તમારા હાથોથી તમારા મુખથી તમારા વસ્ત્રથી તમારા પરછાયાથી તમારા વાપરેલા રૂમાલોથી ઈસુ મસીહ સજીવન છે તમારી અંદર છે તમારા વચમાં રહે છે એમ સાબિત કરવામાં આવશે હાલેલુયા તો આજનો શુભ સંદેશ છે ઈસુ ખ્રિસ્ત બોલીને ચૂકી નહીં જશે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નો અને ચમત્કારો તે સમય કર્યા તો આજે બી કરશે આપણા દ્વારા તો હા કરશે આપણા દ્વારા જ કરશે એ આપણા આકાશમાં આપણા બાપની મરજી છે પણ જેનું ધ્યાન રહેશે ओहड़ा का होवे का
यह सवाल ईश्वर पूछ रही या पवित्र आत्मा ने पूछ रही या देवा सत्य सात आत्मा ने पूछ रही तो जहाँ जीवन थी देव काम नहीं खोरी बाकी जी है आखरी का पवित्र आत्मा ने आज हमें पे ओड़ी आज्ञा है का ओड़ा हमें पे वचन ना का जी स्वा में सात आत्मा था या सत्य सात आत्मा आज हमें मैं रोइन काम कोरा कोता एहे हमाने ईश्वर सजीवन ओलो ईश्वर आज हमें बोलियो हमें थी भी है काम और को होए हालेलुया पास्टर रहा थी ज नहीं अगर प्रभु यीशु ख्रिस्त मैं जिया था ती प्रेरित हाल दे देना ते आमी प्रेरित हाल जी देना ती तुम्हाने ने मन दे रही हो हम बोली रही है हालेलुया प्रेरितों ना कृत्यों का तुम्हें वाचारी ने भाबो हुई आखा यरूशलेम खड़बड़िया आखी पृथ्वी उथल पाथल होगी की राजा होगा एह जाया का या तो ओपार मा आते या होड़ा चिन्ह ने चमत्कार एलहा थोती कह के उठा मुंडिया एह राजा होगा घबराया एने पूछा लग गया आपा एलहा ले ईश्वर नहीं एला का जाज एला हेता ओ बाबो में ओ बढ़ेते बोले हेते वहने हेते मोठे हेते सजीवन यीशु ख्रिस्त तुम्हारे जीवन थी चमत्कार कोरा को है हाउ हालेलुया सो आरखले तुम एहे को रखो वही को सजीवन ओलो आप है यीशु का यीशु वो भी मान जाते हैं ना का यीशु आप है यीशु बोलता ही की जाते हैं यीशु आप है ये चाहती तो यीशु जो प्रेरित हान दिखाई वहाँ तो प्रेरित हारे चमत्कार को वहाँ तो आकाश माना राज्य निवात कुआ तो यीशु तुम्हें आरे सदा सर्वकाल आरे 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 रोई कुहे का नहीं है घबराना नहीं काता यखला नहीं रोवाना है यीशु ख्रिस्त आरे आरे रोई ए ना दृष्टि लेना है हमेशा त्या हटी का प्रैक्टिकरण में आपा वो नहीं किए का जो काले आज अने सदा काल हटी होड़ो नोड़ो छे चा तरफ थी चा नाम यीशु ख्रिस्त है ये अने चा राज्य सन अगर सात आत्माएं ते चा तरफ थी ई वचन आज आपे पाए ये रोहा वाइक नवाई लगती रही ने बाकी बाइबल में लोखला है जाटे हमेशा ईश्वर लगते हैं पूरा वो को तो रोजे कमा है विश्वास को या हटी तैयारी में रहूं हमें जीवन थी आज तो समय बीती जाए अकाले उठी नाखा कि साथे साथ आत्मे भाई में ये अंतो चिन्ह चमत्कारो ते आत्मा थी होते मुंडे ओड़ी मान ओड़ो मान योग्य बनाओ वाय रखो आता तो पवित्र है जाटी तुम पवित्र बना काई बना ले का काई खबर है का देव पवित्र है ते पास पवित्रता में रोना है बेन बाग में नहीं हमें तो यो कुछ बाग में रहूं आने बेन बाग है ता आरते माहे घाटो पाड़ी पाड़ी नाखे है कोई आरते माहे आखे आमा तो यीशु ख्रिस्त में तैयारी हो हालेलुया बाइबल आखे आरते बलेवाई नारते बपोड़ते मुकाई आपे मर्जी आपे कार्य रोना है कुछ का यार इत पास्ते है के रहूं पवित्रता में रहूं काका बाइबल आखे देव पवित्र छे माटे तमे पवित्र थाओ ते बाइबल में वचन आखा हटी नहीं आखी हाँ ती तुम्हें अपनावना है माँ अपनावना है प्रैक्टिस करे ना वचन काले वो खाते या का जो पवित्र है आजू वदारी पवित्र हो तो जाए हालेलुया एने जी न्यायी है आजू न्यायी कृत्य वदारी को ता जाए हालेलुया बाकी बीजा विषय यहाँ खवा में रहा जी अन्याय है ती आजू अन्याय कोया कोई बाकी आपे मर्जी बाबो यहाँ पे मर्जी मात मर्जी है जोड़ो तो पवित्र है होंगे ख्रिस्ता लोये कोई ने पवित्र बनू नहीं का ख्रिस्ता लोये कोई का लोये कोई बनू ख्रिस्ता लोये कोई आप जाते नहीं बने शुक्रवार बत्ता से कहीं वचन प्रकट को यार ने का कह के दिया ना था पता चमक जाए रोडिये बीरी कोखड़ी बीरी का यीशु ख्रिस्त अवदस्तम विषय
બોલવામાં એને તેરે લહુ કે વસીલે होंगे पाप क्षमा तेरे सलीपे से यीशु पाक रूह की सिफा तेरा लहू तेरा लहू तेरा लहू करता है पाप क्षमा लोहू की कीमत जरा मरियम की ममता से पूछ एक लौटे बेटे का दाम पाक यहोवा से पूछ पूरी सिफा का पैगाम कांटो और कोड़ों से पूछ यू हैव टू पुश રીખા બારા શાંદારાબા આપણને પૂછવો પડશે પૂરી સિફા કા પૈગામ કાંટો और कोड़ो से पूछ पाक लहू पाक लहू पाक लहू हमको भी देगा सयान तेरे लहू के वसीले यीशु जी होंगे पाप क्षमा तेरे सलीबे से यीशु पाक रूह की सिफा तेरा लहू तेरा लहू तेरा लहू करता है पाप क्षमा એમ ત્યાં સ્વર્ગીય સિક્કો લાગે છે હાલેલુયા એક એકના જીવનના પુસ્તકની અંદર સ્વર્ગીય મોહર સિક્કો લાગે છે અને કહેવામાં આવ્યું છે કે મારા પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તથી આ લોકોના ગુનાહ પાપો અપરાધો અન્ય દુષ્ટતા સુતા મલિનતા શ્રાપો પાપો મરણને હું રદ કરું છું અને ત્યાં પ્રભુ યેશુ મસીહ પવિત્ર હાથોથી એની પવિત્ર આંગળીથી સાઇન કરીને 24 વડીલોને સાક્ષી રૂપ રાખવામાં આવે છે આ સત્ય હકીકત હું જોઈને બોલી રહી છું હાલેલુયા તો બચાવનું કાર્ય જેણે કર્યું તે કહે છે હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ તે બધારી પવિત્ર હોતે જાતે ને નહીં કા કાકા ઈસુ ખ્રિસ્ત આપે જીવનથી મહિમાવંત હોના ઈચ્છા રાખી રહી હો તે ઈશ્વર શરીર મહિમામય હતા ઈશ્વર શરીર ગૌરવમય હતા તો તોહડા જ શરીર મહિમા વાળા તોહડા શરીર ગૌરવ વાળા બાકી આપા એક બીજા એ હો હું ખાય હો હું પી હો કો હે આખા માંગ હો હાલેલુયા તે વધારે ઊંડાણમાં વચ્ચાને સેજાતા કરંથીઓનો પહેલો પત્ર 15મો અધ્યાય દેવા વચન આપાનો કે ખ્રિસ્તે કે ઉઠાડીએ ત્યાં વિશેનો સંદેશો હેકા વિશ્વાસ કો જ્યાં ભાવો હોય દેવા વચન જ્યાં કે 20 21 22 પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે હા કેમ કે માણસ દ્વારા મરણ થયું માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે આમેન આદમ દ્વારા મરણ ये किया कहा फल खाधा त्या हटी पहला नहीं आता बाकी एक रहस्य में बाबत ही आम्ही कान सर्व राखीच्या
दरेक माहे जाते हैं का आदामन देवे माटूड़ा माहने बनाविए बातें जाते हैं पवित्र शास्त्र पुरावो दे अगर उत्पत्ति नो जे पुस्तक है त्या में पहलो अध्याय थी तुम अगर वांचे त्या बातें वचने नहीं खोला कुंभा क्या सत्य बोलते हम ख्रिस्त यीशु में आदमन ने देवे माटी माहने बनावियो माटूड़ माहने बनावियो श्वास फूक्यो सजीव प्राणी जायो है बाइबल आखे चाहती ही संत पौलुस आखे का माहे आदम थी लईने ख्रिस्त वदस्तम पे मरण पाम्यो त्या सुधी बाते माहे आत्मा माई मरण पामते गए बाकी जोड़ो ख्रिस्त ये जी कलम वाचिया पाए आदम द्वारा दरेक में मरणे राज खोया बाकी यीशु ख्रिस्त द्वारा बादल सजीवन कोवा माय ये त्याटी आपा जीवता हमें गोणा छे मोला माय नहीं हालेलुया प्रेज द लॉर्ड ઊંડાઈ માય સંદેશો બાઇબલનો વનાના આવે ને ભાબો હોય તે પવિત્ર આત્મા વગર એ બાઇબલની ગોઠિયો બાઇબલને વચને ઊંડા મર્મ કાદાલ સમાજ નહીં પડે માન બિને તુમાન બિને જ્યાં સુધી પવિત્ર આત્મા આપે पे નાઈએ જાય ને આપે અંદર રાજ નહીં કોતો મોડે આપે અંદર વાસો કોઈ ના પાણી કાઢતો નહીં મોડે ત્યાં સુધી આપે આ નહીં કી શકીએ બાકી આજે દેવા આત્મા અપાને હે આખીને બોલી રહી હો કા આદમ દ્વારા તે મરણીયના બાકી ઈસુ ખ્રિસ્ત દ્વારા તે તુમ્હાન સજીવન ને કોવામાં ઈ આગલા રીલાઈ પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે હા બરાબર વર્ણાઈ લીજા પહેલો તો ઈસુ જે પહેલો ઈસુ જ મરણ માને ઉઠ્યો કાદા નહીં એક બી પુસ્તક પુરાવો નહીં દી એક બી પુસ્તક નહીં સૌથી મોટી સાક્ષીદાર એક એક ચીજને જાણનારી વ્યક્તિ કાકા પ્રગટ હોવીને मन आखी देवा में यह है आई शो वार्ता एक एक बाबत ने प्रकट कोई रही है कहा ख्रिस्त कहा ये नन कहा मोयो बीजा ने खबर है जी तुमान खबर है हालेलुया तुमा तो धन्य लोग हेते का तुमान पुनरुत्थान पामलो यीशु मेरी हो ईशु पहलो सजीवन हो गयो पासे जे ईश्वर में हेते जे ख्रिस्त में हेते चाले ईशु ख्रिस्त जो लाई तो वे चालोगे सजीवन कोई लेवा माय ये चाटी ख्रिस्ता ज आत्मा रखनो है बीजो आत्मा ही जो जे नय हालेलुया जो वे मां है जगत ની રીત પ્રમાણે બોલે અને જગતની રીત પ્રમાણે હે તો વે તો જગતનો આત્મા હે તો ખ્રિસ્ત આત્મા નહીં હે એટલે જા તમે પાસે હાલેલુયા खोटा लगे तो कई वांधो नहीं ख्रिस्त आत्मा रखते पुनरुत्थान पामना है आपे जगत नो आत्मा है तो जगत ऐसे वड्याज करी जगत विषय चिंता थोवियाज करी जो वे ख्रिस्त लाए लागी तो वे जगत नी हर एक बाबत हर एक चिंता दाबियाज करी वचना ने अने वचन में रोई ने तुम्हें जीवन उन्नति नहीं पामा दी देवे हेने आखी हाँ काम मा कोते देवे हेने आखी हाँ का तुम्हारी काम कोते खेती बाड़ी ना का जी बिजनेस दिमाग कोते है नया खेते गलत फहमी में मारते आशीर्वाद आपे अबोत दे हालेलुया बाकी जी पुनरुत्थान पामना जी क्रिया है ती ख्रिस्त आत्मा कोई नौरी है ती हाँ सजीवन को करी ख्रिस्तुज करी त्या हटे ख्रिस्ता से वदारी ध्यान रोय ते पहला में पहलो मोवेला माने उठ्यो ईशु ख्रिस्त तो प्रथम फला खायो तो भी शैतान એટલે મરણાન આપે ઈશ્વે આરવી દેના બાકી આ ફરીથી આખ્યા કાલે આખું હતી ને આજે બી આખ્યા જે વચન દેવામાં એનાથી સમયની સંપૂર્ણતાની પાયરી પૂરા કો હોય દેવ આજે કોઈ દી હે નાય હે બાકી ઈશ્વરમાં રોઈને સજીવન રીતિમાં રોતે હાલેલુયા
ये अदृश्य बाबत है बाकी तेरू भी देव बोले है એટલે કા તુમ્હાને ખ્રિસ્તામાં સજીવનના રૂપમાં સમાવેશ કોઈ લેવામાં ઈ તે તુમા જીવતામાં ગણાય આ જીવતામાં ગણાય હે કાકા ખ્રિસ્ત સર્વમય સર્વ है ये आदम द्वारा मरण ये ना तापे यीशु ख्रिस्त द्वारा अपन सजीवन कोવામાં ये ने है बाइबल आखे है दरेक मान सजीवन कोવામાં ઈ પુનરુત્થાન પમાડવામાં ઈ બાકી કાલે જે ખ્રિસ્તમાં હેતે ચાલે આઈને આખું બાઇબલ પુરાવો દઈ રહી હો ચાહટી બાધાલ ખ્રિસ્તમાં યા પડી બાધાલે કોબિયોરી ઈ બાબત હે આઈ સુવાર્તા પ્રગટ કોતી હાઉ બાધાલે બાધાલ એટલે कदाच माइक में नहीं बोल सकूं हाँ माँ पैसा पीती है बाकी आई तुम्हें विषय माइक में बोली नाखती हाँ का तुम्हान जीव तो यीशु मिलियो त्याहटी तुम्हान को यीशु सजीवन कोरी विश्वास करते हालेलुया प्रेज द लॉर्ड सिस्टर काय बोली रही है आत्मा की बात कर रही है हालेलुया जेहे के नी शरीर रहते हैं ने ते की होरगा होगा शरीर धारण कोरा हटी आत्मा ना शरीर धारण को हूँ तो ख्रिस्ता त्याटे पहला बोलीगी का ख्रिस्त यीशु पुनरुत्थान पामियो ने तो वे शिष्य रे बोहोय खादा शिष्य ईश्वाले यीशु शिष्य ले यीशु जी बोले ते शिष्य होना तेने शिष्य जी बोले यीशु होना ओहोड़ा शरीर ईश्वा आता तेरू होगा देखायूं ती काई होगा नहीं रोई ओहोड़ा शरीर पुनरुत्थान ना शरीर है ये हालेलुया पुनरुत्थान ना शरीर ओहोड़ा है बाबू होई बाकी ती माटुड़ नहीं ते आत्मिक शरीर है बाकी ते खाए बोले एने खाए तुमा वो नहीं होते हैं योड़ा पुनरुत्थान ना शरीर है ये बाकी आत्मा में आमीन ओज पहलो कोरंथी 15मो अध्याय 40મી कलम थी वाचा 40મી कलम पहले वाचा वળી સ્વર્ગીય શરીરો છે हाँ તથા પૃથ્વી પરના શરીરો છે હા. પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું હા. અને પૃથ્વી પરનાનું જુદું बस वही को जाना हटी कोशिश कर रही थी आपा जी देखा जी है नहीं के दो ही तेरे आखे हाँ मन खबर पड़े है ये शरीर ही बातें तुम आए हैं स्वर्गीय शरीर हो गए तुमा ए सख्त हैं स्वर्गीय शरीर ना जी तेज है ये अलग है ये यही ना जी शरीर है ती अलग है ये बाकी ओळखी सको है आखा मांगो ओळखी सको हालेलुया हाथ मन प्रगट कोवा में ये है वो नहीं आकोते मन प्रगट कोवा में ये है दिनाकरण साहिबा ओळखते री तुमा सेवा न कार्य नी बाबत विषय में प्रार्थना कुआती तो वे माने आत्मा में दिनाकरण साहिबा पाए ले जावा में ये नहीं एन दिनाकरण साहिबा राय गुठी लावती हम बाकी आई हेतिया है मन खोबार है साहिब है ये मैं बोली रही हो आए हाथे होना रही है आई बोलती हम साहिब होना है साहिब बोले आए होनाती हम ए साहिब जी बाबत में नाखी में लखी ले दी का मिनिस्ट्री ना समय में कहे के काई कोना तो कहे के रान जो जे प्रबोधक એટલે કાઈ સેવા એટલે કાઈ प्रभु यीशु ख्रिस्त उचकी न माने बाकी मन खोबार है ये है आई हेत्या मन खोबार है नहीं है का अयो माते कहे के की रीते इते देवा काम है ये आराम थी मीठिया बोठी जे पुस्तक के विषय बोलियो ए कोना है विस्ती मैं आखा लोखी लेता आजे भी माई पाई लोखला है ये कलाको सुधी साहिबे जी भी काढ़िया माना मैं बराबर मन दिमाग में लेता याद रखिया एने जी खरीदा आखे जे पुस्तक खरीदा आखले मैं खरीदिए एने वाचिए कहा यही ओहड़ा कोई व्यक्ति ने री ज्या विषय मन नाम देने देव आखे का एला पाई
जाजिए ने पूछिए बातें में आ जाते हैं। दिनाकरण साहेब देवा भय रखनारी व्यक्ति आती ये पृथ्वी की बात नहीं है, स्वर्गीय बात है। बाकी जो वे माने दिनाकरण साहिबा पे ले जवा ये नहीं तो वे ई माटीना शरीरे स्वर्गीय शरीर ने धारण को या हालेलुया काका ख्रिस्त यीशु जे के सजीवन जायो ते के तो अपन को सजीवन को होय तो वे सजीवन परिस्थिति में तुमा अने आए स्वर्गीय लोकाल मेरी सोचे आमने सामने आज सत्य बोलते हैं, मजाक नहीं कर रही है। અત્યાર સુધી मैं ये बात तो नहीं आखी कि वर्षे वीती है 2010 ની વાત करती हूँ तो वही काने ने आख्या सिस्टर समय समय उपे बादां गोठावला है ये तुम्हें उमे उभी रोली है ये कुम है ये हर एक बाप तो जान कोई देवा माई तो वे माई नहीं जान कोई तो माई खली सो ख्रिस्त आंखें बोलती रहेगी आम ईश्वरीय बाप तो देव जान कोरा को होय हालेलुया त्या हटिका आपान हो गए ईश्वे जे ख्रिस्त में है चाले सजीवन कोवा मायन है तो स्वर्गीय शरीर अलग है पृथ्वी ना शरीर अलग है त्या हटी अगर स्वर्गीय बाबतो ए राहावत है तो स्वर्गीय शरीर धारण त्या ओव है हालेलुया त्या हटी एक बीजो पुरावा देती हूँ ओ जे देवा वचन है ने कहीं के आपा बदला जे ओ सिस्टर आमा कहीं बदला जे आजू तो देवा वचन ना कहेगा देवा जात्मा कोई ख्रिस्त आत्मा कोई आपा कहीं ने आपा बदलाते जाजे का ईश्वरों का शरीर हो गए आपा धारण कोई समझे चाहटी प्रभु ते आत्मा है ये जी करंथियों नो बीजो पत्र 3 अध्याय वाइक साबिती हटी तबे बीजो करंथी 3 अध्याय 17 અને 18 કલમ કેવલ સાબિતી હતી હવે પ્રભુ તે આત્મા છે હા અને જ્યાં પ્રભુના આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે હા પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરીસામાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ હે ને સાબિતી પ્રભુ તે આત્મા है ये बाकी જ્યાં પ્રભુ નો આત્મા है ત્યાં સ્વતંત્રતા है ये અને યાજ પ્રભુના આત્માથી તુમા અને આય રૂપાંતર પામતા जो ख्रिस्त माई महिमा है ये ख्रिस्ता जी शरीर है तोड़ा शरीर ने धारण कोते जज है त्याटी पवित्र आत्मा नी बहुत जरूर है हालेलुया इन पवित्र आत्मा अगर कादा बदली सकरी नहीं आमा भी नहीं सिचार मान भी सजीवन कवा ये आमा नहीं आमा ते सत्यमय रोईने देवात्मा थी बोल जे बाकी जिस रूपांतर करी जिस सजीवन करी तो ख्रिस्त यीशु पोते ज है ते आत्मा थी ज करी हालेलुया ज्या हटी तुमा अने आय ईश्वर शरीरारो का शरीर धारण कोना अत्यारे जरूर पड़ी जाए बाकी ती देवा आत्मा थी जौरी त्याटी देवा आत्मा आपे माने ओटा नहीं जो जे ख्रिस्त आपे माने ओटी नहीं जान जो जे ओ बाबो होय छेल्लो समय है समय तो बाकी रोलो नहीं है 2020 में जो एमा नाखवामां एना टाइम ज नहीं है आखे इशू टाइम नहीं है 2020 में लॉकडाउन चलते हैं पासे इशू आखे टाइम नहीं मा पाए काका मैं आख्या बहु बधी सवय आत्यो ने लॉकडाउन ना लीधे आई प्रचार तुल प्रचार नहीं करवानी हती आमाय तो वे आखे एवो समय नहीं है आमी तो कष्ट और वेदना नो समय ही बाकी जी माँ हूँ माई में बनी रही चाल धन्य है त्याला रूपांतर कोई भी हालेलुया એટલે આંધી એક આ તूफान ये जाए ना जाए आपा तुमा ने आए देवा आत्मा थी भरपूर होवे ने ख्रिस्तमय बनी रहूं का पे रूपांतर होवे आपा सजीवन कोई लेवा में ये हालेलुया ઈ એક બીજાને વિરુદ્ધમાં બોલના મેળી મેળીને ગોઠીલાના તો હોડન તી હોડીન ત્યાં મંડળી હોડીન તો સેવક હોડન તી से एक समय अमी नहीं है समय ने बर्बाद नहीं कोना है बाइबल में लिखला है समय नो सदुपयोग करो
बाबो है योग विनंती कोई नाखीन जाती हूँ जे बेन माँ है उबे रोइने बेन बोई उबे रोइन बेन जुवानिया उबा रोइन बेन सेवको उबा रोइन बेन सेविकाई उबा रोइन अगर ख्रिस्त ना गोठ्यो नहीं हेतियो पवित्र आत्मा ने गोठ्यो नहीं हेतियो देवा वचन ने गोठ्यो नहीं हेतियो ता उबे मारोते माठा लागरी ते काय उबे मारोते काका शैतान वटाड़ी टाकी दी शैतान फरमाई टाकी दी बाइबल ताके बनी सकी ने ते पसंद को लाल होगा फरमाई टाकी दी बाकी आपा फरमाई नहीं जाना है त्याहटी अगर बेन माँ है बेन बोई हो बेन सेवको बेन सेविका उबिरुइन ख्रिस्ता वचन विषय आखते हैं तो कांदेन वनन ग्रहण को ले जा और वचना मनन को जा बाकी का जगत विषय बोलते हैं का बीजी बाबत विषय बोलते हैं तो ताहने जाते रिया बाकी तुम्हें जी सजीवन ना रूप में देवी रामागे है तुम्हारा जी आत्मा ना जे महिमा में एरा मांगे है तो महिमा शैतान चोरवानो चाहिए शैतान ईश्वर आ रीत देनो बाकी आपा होड़ा जगत नी बाबतो वात कोई नगर शैतान आमंत्रण कोजे तो राजी खुशी थी ये जवानो है शैतान आत्मा है बोलते हम बाकी तो दुष्ट आत्मा है ख्रिस्त यीशु भी हमें आत्मा में है बाकी तो पवित्र आत्मा है हालेलुया कहा ख्रिस्त है क्या का मां गया पासे पवित्र आत्मा समदोकनो आत्मा सत्यनो आत्मा सायकनो आत्मा मां बहु मां नामे तुम्हें पे दौड़ी दी काय कारण आता काय पृथ्वी पे आतो तो वे चापे शक्ति नहीं आती का तो नहीं ले सकू आतो का ए नहीं है प्रभु यीशु ख्रिस्त आल देवे પોતાના આત્માથી પુનરુત્થાન પામાડી હો દેવે પોતાના આત્માથી પુનરુત્થાન પામાડી હો અને અજ પુનરુત્થાન પામેલો આત્માને ઈશુ વર્ગમાં છોડ્યા પાસે દોવાડે હે ઓહો આત્મા પુનરુત્થાન પામેલો ખ્રિસ્ત ઈશ્વા આત્મા जो सहायक नो आत्मा है जो संबोधक नो आत्मा है जो सत्य नो आत्मा है जो सत्य ही काढ़े है अने सत्य अपान मुक्त कोई दे तो पुनरुत्थान पमाडनारो देवा आत्मा है ये बाकी ख्रिस्त महाने लेने पर मेहराबे तुम देन हो हालेलुया बाइबल में लोखला है देवे मूसा पोतानो आत्मा देनो बाइबल में लोखला है सेवकान खुदा है અને મૂસા મહાને લઈને 70 વડીલા લે દેનો કા 70 ઇઝરાયલ નો ન્યાય કોઈ બાકી કહને ને દેવે દેવા મહાને 70 હાલ દેના મૂસા મહાને કાઈ કોરા ले दो કાઈ देव दे तो वो सो जातो का नहीं है देव दे खड़ा मांगे का मां आत्मा खाता मां पी सके नहीं हालेलुया अरे आपे देव आत्मा है आपे देवा आत्मा खादा मा पी सके नहीं जाल देना रोई चाल देव तात्कालिक देते हैं जाल मोड़ा देना ते मोड़ा दे बाकी इंतजार ते कोते हैं ते मूसा माने लेन 70 वडेल हाल दे देना 70 प्रबोध कोरा लाग गया इज़राइल नो न्याय कोरा लाग गया यही मूसा नहीं है यही ते मूसा को तो योग मोठो है तो देवा बहु यीशु ख्रिस्त है ये त्या में जो देवा आत्मा ये नो अने जी होडली कूड़ी आती चेल पुनरुत्थान पमारी उठाड़ी ले दो तो जी ख्रिस्त आके मां ऊपे गया पासे मां वो मां नावे तुम्हाने सत्य नो आत्मा सहायक नो आत्मा संबोधक नो आत्मा तुम्हें ऊपे दोवाड़ी तो तुम्हें आरे रोई अने तो तुम्हें आरे सदा वासो कोरी कोला दी लोगी सदा एन तो आत्मा दोरेन चलावे दुष्ट आत्मा नहीं क्षेत्र नहीं जाना बाबो में नहीं क्षेत्राना है पोताना जीवन विषय सावधान रोना है इस सावधान रोनो समय है अमित तो तुम्हें में कोनो समय नहीं है एक मंडली बीजे मंडली है एक सपोर्ट में उभी रही मंडली कादा ने ले जाए मंडली ख्रिस्ता शरीर है या हम एक बीजाल सपोर्ट को या गाँव में एक बीजाल सपोर्ट को या जो आज साहेब है आखे बेन मंडली है नाम लेना के बेनी मंडली अरे गीता करी तय माए देवा ना क्या ओ देवा यही भी आमा बेन मंडली अरे गीते आखूं बाकी आमा बात दें जाए होरगा में ते आत्मा में योग ओवी ने बात दें जाए ख्रिस्ता शरीर तरीके ख्रिस्ता इमारत तरीके
આ માટે હાલેલુયાનો નાદ આખું ખ્રિસ્તા ભક્તિ તો ત્યાં અલગ પ્રકારની હે એ બાબો હોય જાટી તાકી રહી એના શરીર જ્યાં પાસે વાંચ્યા એના શરીર માટીના હે તીંબી ઓળખાય હોરગ્યા શરીર હોરગા માના હે તીંબી ઓળખાય હાલેલુયા आई जो वे बोली ने तो माँ आवाज तू माँ वो नहीं सकते सेम ओ जो आवाज रोई आत्मा में होगो बातें जाकरी सिस्टर वहीते आवाज है वो माई जो दिनाकरण साहेब पर मिली तो वे जे दिनाकरण साहेब भी पृथ्वी पे प्रचार को एक सरखो तो देखा है बाकी स्वर्गीय शरीर माई स्वर्गीय आवाज तो एक सरखो जे कहीं प्रचार कोई सेम तो जो आवाज खबर है का दिनाकरण आमने सामने कहा स्वर्गीय शरीर कोड़ा है ने माटी ना शरीर कोड़ा है त्या जे आपा ए रोई है सूर्य ने चंद्र ना तेज जुदा है तह के यहाँ पे या शरीर तेज ही ना अलग है अने होर क्या तेज अलग है बाकी ओळखू है आखू है कई त्या राखरी का आई तुम्हारे सत्य में आखे दे त्या लोखिन रखना तो रखा जो वे पी यीशु ख्रिस्त लाहटी ये लग रही तो वे बाकी आई बदल मिलवानी है त्या काका आत्मा में मान प्रभु यीशु ख्रिस्त दरेक जगह में ले जाए जे कहीं ले जाए ताहगो ले जावानो है अन तो वे ओळखी का तशी सुविधा है आमाय लेल ओळख जे ओला जे का नहीं माँ ओळखाण दे देवा में येली है कैसे होरगा में होगी अन नरक होगा खळबळ है कहा का नरकार ने खबर है का एली आम है काम ने नाश करा हटी थोवाली है हालेलुया ते कई तो मां पावर है का नाई पवित्र आत्मा थी ख्रिस्ते आज्ञा कोली है हालेलुया बोलो यीशु मसीह की बीजी एक खुशखबरी है यही बेन माहेरू आते पहला वर्षों थी आदम हवा थी लेना आज दिन सुधी ये का नाम है दुष्ट शैतान यो का नाम है यीशु ख्रिस्त बाकी आम्ही दुष्ट शैतान आखाहीने काढी टाकना है आने पवित्र ईश्वर रखना है हालेलुया आम्ही तो विजय यीशु ख्रिस्त माई दुष्टा को में बिना जोजे के नहीं जोजे आपे जीवन में बिना जोजे आपे परिवार में नहीं जोजे आपे फड़िया में नहीं जोजे आपे कलेशिया में नहीं जोजे आपे तालुका में नहीं जोजे आपे जिला में नहीं जोजे आपे राज्य में नहीं जोजे आपे देश में नहीं जोजे आखी पृथ्वी में दुष्ट ना काई जोजे नहीं पवित्र आत्मा साबित करा को है भाबो है कापे यीशु ख्रिस्त है दुष्टा ये पृथ्वी में ना की काढ़ियो है पवित्र आत्मा साबित कोइन दिखाड़ी दा को है हालेलुया याटी आपे ते लात मारी चलो टानो એટલે જો टाना आखी दे ना चलनिंगा में जीवन में आमी नहीं तो ये आमान वर्षो थी उपयोग को ये आमी आमे ईश्वर आमे जीवन में रोई आमे ईश्वर आमे को में रोई आमे ईश्वर आमे गांव में रोई आमे ईश्वर आमे तालुका में रोई आमे ईश्वर आमे जिला में रोई आमे ईश्वर आमे राज्य में रोई आमे ईश्वर आमे देश में रोई आमे ईश्वर पृथ्वी ना छेड़ा सुधी रोई त्या हाटे देश सजीवा नवीन पासे आके पृथ्वी ना छेड़ा सदे जगत ना अंत सदे आए तुम्हें अरे हेताऊ विश्वास करते ते भाई ताड़ी बाड़ियों दे ने देवा महिमा जा हालेलुया प्रेज द लॉर्ड महिमा महिमा हो तेरी महिमा महिमा हो तेरी महिमा महिमा हो तेरी महिमा महिमा हो तेरी यीशु तेरी महिमा करता हूँ मैं सर्वदा यीशु तेरी महिमा करता हूँ मैं सर्वदा महिमा महिमा हो ताली महिमा हो तेरी महिमा महिमा हो तेरी महिमा महिमा हो तेरी
आपे देवा आपे ईश्वर महिमा तुम्हें जीवन में राज खोई हालेलुया बीजा कादा नहीं नकली नहीं असली ज रहे अमी ते ओ देवना लोग हाय तुमा तो देवा पोहे त्या क्या हालेलुया ते देवा महिमा आपे जीवन में ख्रिस्त में रोइन ते आत्मा में रोइने प्रगट होवे तो स्वर्गीय के शरीर हेते जे के पृथ्वी ने शरीर हेते आ अगला वदा मांगते हैं यो कलाम जी है ई जे पहलो करंथी 15मो अध्याय અને એના આગલા જે વચન એ લખેલા है का પહેલો આદમ માટીમાંને જે લેવાયો તો પ્રાણીના રૂપમાં એનો બાકી બીજો આદમ જો આકાશમાંને ઉતર્યો તો જીવન દેનારો આત્મા બન્યો ते इन देवा वचन आई घोषणा कोरा करती हूँ का क्रिस्त में रोई नहीं आया यहाँ बेरोजगार એ કોઈ 45 ને 46 અને 47 જોડે જોડે વાંચી જ દિયા એમ પણ લખેલું છે કે હા પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો અટકી ગયા એમ પણ લખેલું છે કે પહેલો આદમ શું થયું પહેલો આદમ કેવું માઈકમાં સજીવ પ્રાણી થયો સજીવ પ્રાણી થયો જીવતો તો હતો જ નહીં પણ ક્યાં ગણતરી થઈ પ્રાણીના રૂપમાં બીજો છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો બસ ત્યાં શબ્દ ગૌર કરો છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો છેલ્લો આદમ और छेल्लो समय है ये सजीवन को ना ही खड़ी है ये हालेलुया माए बो बदा बात जो या कहते हैं बाकी जो वे आत्मा में बहुत तैयारी हुई जाए तो वे ख्रिस्ता रखते हैं बदल आत्मा में है कि तैयारी कोई लेता है बोलना शुरुआत कोई दाऊं का छेल्ला એટલે કાઈ છેલ્લો માહો जी है ना ख्रिस्त ईशु जीवन આપનારો આત્મા એનો જા નામ है प्रभु यीशु ख्रिस्त સ્વર્ગમાં નેવતી એનો માટીના બંધારણમાં એને ત્યાં મરણ જયા શેતાને આરામથી ઉપયોગ કરી લીધો બાકી જો ખ્રિસ્ત ઈસુ સ્વર્ગમાં નેવત્યો આત્મામાં ઉઠ્યો આત્મામાં ઉઠાવાયો અને આત્મામાં સજીવન કોઈ દેને તુમ્હાને ને માન કોડામાં સજીવન કોઈએ આત્મામાં હાલેલુયા તે આપા પાતે જે આત્મામાં મરણ પામલે આતે બાબો હોય बाता सेवक है वचन प्रकट को पाके अपन कहे हुमाने पड़े मां मैं मिसे खुद आते हैं तुम्हारा नहीं वो बता दिखाड़वा में ये मन हुमा जो नहीं पड़े अराड़ वो रहा मैं बोठी आए आमी हम जी सकते हैं आमी तो मन देव योग कुछ वीजड़ियों ने वाणियों ने गर्जनाती बात कोई तो मन हुमा पड़े काय आखिर रही हो मां देव का आखिर रही हो मन आमी हुमा पड़े बाकी जो है वाई ही नहीं आती आत्मा माए तो वे आखे बीन देखाड़े बी तेरू खोबार नहीं पड़े ई जी वाई ना फिरिया को होई एला ई कहीं अड़के इलेक्ट्रिसिटी हेला नहीं खोबार है ते के अपन भी देव जान पे जान कोई मन है बाकी मान ते घड़ी खबर नहीं पड़ी भावो होई वचन पे वचन देवाई की है मान करार पे करार वचन थी कोवाई की हो मई आरे बाकी मान बिल्कुल नहीं खबर पड़ी बाकी जो वे 2020 बोठा ने लॉकडाउन चालू जाया आई देवा उपस्थिति में बो वधारी रोईगी कई पहली नहीं रुआती का रुआती बाकी प्रचार ने प्रचार ने प्रचार ईश्वरी से प्रचार करा लगी बाकी जो वे 2020 में ख्रिस्त यीशु में जे आगतो कियो ते में पोती की आजे भी तो वे वधारी प्रकट कोई देना ने वधारी स्वर्गीय वातो आखी देन्यो आत्मिक वातो आखी देन्यो नहीं आखी देना का आमी ते छेल्लो माहू जे जीवन देनारो आत्मा है चाल प्रगट कोई देवा माय ये हालेलुया छेल्लो आदम हो यीशु ख्रिस्ता समय है आखती हूं એટલે આદમ થી લઈને આજ દિન સુધી મરણે રાજ કોયા
बाकी आम्ही जी आकाश माने होती ये नो, जी आत्मा लेनी ये नो, जी आत्मा सजीवन कोई देने जा ईश्वर में रोई ने आमी पासे ना सजीवन ना कार्य को ना है। हालेलुया, प्रेज द लॉर्ड। बाबो हुई वदरी वा देवा उपस्थिति में रोया काम मा को तेने आखो माँ माई पे दोष मात होते बदल समय मिल है। अगर काम को न समय मिले तो देवा उपस्थिति में बोनो गो समय मिले, मन प्रचार को न समय मिले तो मन प्रार्थना में बोनो गो समय मिले। बाबो जे के तुम थकी जाते माई माने जी सामत ने के आगे थकी जाती हूँ मैं क्या देव पापा ले आती हूँ जो मान तू सामत दे तो सामत त्यार सगड़ा को सकती हूँ। हालेलुया। ते पासे ई जी बाबत है आई ए आती हूँ ई जे पहलो कोरंती 15 अध्याय तुम आखो कान दे ध्यान थी वो आम वाच जा समझना कोशिश को जा। संत पौला ई बाबत तो या काल महानी प्रकट कोई देली है। हालेलुया। या काल नहीं है बातें जाते हैं का दानियल ना पुस्तक में लखला है का काल आने कालो ने अद्धो काल पूरो થઈ ગયો છે ओ काल विषय बोले आपे समय है बो हारो है बाबो है आई तो जोवे मन देखाड़े हम बो खुश होगी काई को आ समय में है त्या आई जो आकाश महाने आत्मा लेन ये नो त्या बादल सजीवन को नारा समय में आई है त्या। हालेलुया। अरे नवा आकाश है नवी पृथ्वी है तो नवे माहे रोई का जुन्ने कसरे रोई नहीं का या हटी ई सजीवन हो ना क्रिया ई ख्रिस्त में रोई न कोई देवा माय ई। हालेलुया। ते आई वदारी अगला नहीं वधी सकूं माटी महाने लेवायो त्याल प्राणी आखवा में एना सजीव बाकी प्राणी आखवा में एना आकाश माने उत्यो तो सजीव आत्मा आखवा में एना तो तुमा अने आई सजीव आत्मा माई बदला ना है उबे रही जाते सजीव आत्मा माई आत्मा मोलो नहीं है बादे जे उबे रही जाऊं बादे जे उबे रही जाऊं इन बादे सजीव आत्मा में ये ना है क्रिस्ता में जे क्रिस्त सजीवन ओलो है जा सजीवन आत्मा में ये ना है बाबो है प्रभु यीशु ख्रिस्त ते तुम्हें माय सजीव आत्मा थवा हटे शक्तिमान है बाकी पोत पोत है ध्यान बातें जाए जी बोलवा में ना पर मेरी राबा आत्मा तुम्हार समझाड़े आजे सजीवन आत्मा मोलो आत्मा नहीं नरक में ले जानारो आत्मा नहीं है वो होरगा में ले जानारो देवा आत्मा है ख्रिस्त आत्मा है सजीवन कोरनारो वो आत्मा है बातें जाए मन एक लिटी आख जा अंतिम दिनों का जो अभिषेक है एक लिटी जी दरेक माँ है ध्यान रहे तुम्हार मांगा ये लिटी अखवा में ये अंतिम दिनों का अभिषेक या समय दरमियान तुम्हारे ऊपर सजीव आत्मा काम करते उपकार करते दरेक व्यक्ति तैयारी में
તૈયારી મેં રોઈ ગયા જીવનદાયક આત્મા ये सृष्टि स्वामाई ये नो सोच जीवन देनारो आत्मा ये है जीवन देनारो आत्मा ये છે તો વળી ગયો જીવન દેનારો દેહ આત્મા માગો હે મસ્તી માગો તે બાકી જીવનનો અંત નહીં રોય જીવન દેનારો આત્મા પોતાને ધ્યાન રાખા જીવન દેનારો ઈશ્વરનો આત્મા અરે કાઉ પે જાય વજન પૂરા ગોયમાં વજન પૂરા ગોવામાં ये अबा जय खाला अरे केटी सजीवन होना है बाबा साखा बाबा ओए रे रे प्रिया दासो कोवाला संदरवा होली गीत ओरा मारा से फेरे रे संदरवा होली गीत प्रभु तारो आत्मा प्रभु से आत्मा છે પ્રભુ આત્મા છે જાત સ્વતંત્રતા તારી આત્મા મુક્તિ તમારા બાળકોને આજે સ્વતંત્ર કરો તમારા વચન પ્રમાણે પ્રભુ તમને આજ્ઞા આપી છે પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ તમારી આજ્ઞાઓને કરીને પવિત્ર આત્મા દ્વારા એ અમારી પ્રાર્થનાને વિનંતી છે ઉત્તમ તમારી ઉપસ્થિતિ માટે ધન્યવાદ કરીએ ઉત્તમ તમારી ઉપસ્થિતિ માટે ધન્યવાદ કરીએ ઉત્તમ તમારા કાર્ય માટે ધન્યવાદ उत्तम તમારા વચન માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારી સ્વીક અને મુખમરીને પવિત્ર આત્મા દ્વારા તમે મળ્યા છો પ્રભુ દરેકે સાંભળ્યા છે પ્રભુ આ વચનો પ્રભુ દરેકના હૃદય પટ પર લખાયેલા રહે વચનો પ્રભુ તમારો મહિમા પ્રગટ રહે થાય એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ તમે લેવા આવો ત્યાં સુધી પ્રભુ પ્રત્યેક વ્યક્તિ તમારા વચન પ્રમાણે તમારી અંદર બની રહે તમારા જ આત્માથી દોરાય આત્માથી ચાલે પ્રભુ તમને જ મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ ઉત્તમ તમારા દર્શન માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જે દર્શન તમે બતાવી રહ્યા છો પ્રભુ દર્શન આવનાર સમયની અંદર પ્રભુ એક વ્યક્તિના જીવનની અંદર સંપૂર્ણ થાય પ્રભુ એક કુટુંબની અંદર સંપૂર્ણ થાય પ્રભુ એક મંડળીની અંદર સંપૂર્ણ થાય પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ ફક્ત તમારો મહિમા પ્રગટ થાય અને તમને માન મહિમા અને ગૌરવ મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ તમારું વચન કહે છે કે પાછલા દિવસોમાં સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દેશે પ્રભુ ત્યારે એ આત્માને અમે માંગીએ છીએ પ્રભુ એ આત્મા સર્વ મનુષ્ય પર રેડાય પ્રભુ દરેક વ્યક્તિ આત્માથી દોરાય આત્માથી ચાલે પ્રભુ તમને જ મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ ઉત્તમ તમારી ઉપસ્થિતિ માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ ઉત્તમ તમારા કાર્યોને માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ ઓ પ્રભુ જે ત્રણ દિવસની મીટિંગોને અદ્ભુત તમે આશીર્વાદિત કરી છે અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે આંખોએ જોયા નથી કાનોએ સાંભળ્યા નથી પ્રભુ હૃદયમાં બેઠા નથી એવાનાથી તમે ભરપૂર કર્યા છે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ત્રણ દિવસની અંદર જેટલા વચનો આપવામાં આવ્યા છે પ્રભુ એક વચનો પ્રભુ પ્રત્યેકના જીવનની અંદર પરાક્રમ કરે પ્રભુ તમારો જ મહિમા પ્રગટ થાય અને તમને જ મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે ઓ પુનરુત્થાન પામેલા દેવ અમે તમને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ પ્રભુ દરેકના જીવનો તમારી અંદર પુનરુત્થાન પામેલા રહે પ્રભુ અને તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ આજ રાત્રિ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ અજાયબ તમારા દર્શનના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આવનાર સમયની અંદર તમે અજાયબ રીતિથી પ્રભુ તમારા સેવકો સંતોષ સેવિકાઓનો પ્રભુ તમારા વિશ્વાસીઓનો પ્રભુ અજાયબ રીતિથી
તમે ઉપયોગ કરનાર છો અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ જે તેઓની આંખોએ જોયે નથી કાનોએ સાંભળે નથી અને તેઓના હૃદયની અંદર બેઠા નથી પ્રભુ એવાનાથી તમે ભરપૂર કરનાર છો અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આમેન Lord, પ્રભુ પરમેશ્વર, હાલેલુયા. Lord Jesus. વચન છે યોએલ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 28 થી 32 કલમ. યોએલ પ્રબોધકનું પુસ્તક વચન દર્શનમાં આવ્યું છે યોએલ 2 28 થી 32 કલમ. એ પ્રમાણે પરમેશ્વર પિતા પોતાના આત્માથી કાર્ય કરશે. જુવાનો સુંદરનો જોશે, દાસ દાસીઓ પ્રબોધ કરશે, દીકરા દીકરીઓ પણ પ્રબોધ કરશે. વાંચી લઈશું યોએલ 2:28 થી 32 કલમ. उन बातों के बाद मैं सब प्राणियों पर अपना आत्मा उंडेलूंगा. तुम्हारे बेटे बेटियां भविष्यवाणी करेगी और तुम्हारे पूर्णीय स्वप्न देखेंगे और तुम्हारे जवान दर्शन देखेंगे. तुम्हारे दास और दासियों पर भी मैं उन दिनों में अपना आत्मा उंडेलूंगा. 32 तक. मैं आकाश में और पृथ्वी पर चमत्कार अर्थात लहू और आग और धुएं के खम्भे दिखाऊंगा. यहोवा के उस बड़े और भयानक दिन के आने से पहले सूर्य अंधियारा होगा और चंद्रमा रक्त सा हो जाएगा. उस समय जो कोई यहोवा से प्रार्थना करेगा वह छुटकारा पाएगा. और यहोवा के वचन के अनुसार सियोन पर्वत पर और यरूशलेम में जिन बच्चे हुओं को यहोवा बुलाएगा वे उद्धार पाएंगे. आमीन. जो कल सुसमाचार प्रकट किया था सियोन के बारे में, यरूशलेम के बारे में, वो योएल प्रबोधक के पुस्तक में आज दिखा रहा है कि कौन प्रवेश करने वाला है. लेकिन वो भविष्यवाणी के रूप में बोल रही हूँ. जो योएल 2 अध्याय 28 से लेकर 32 तक जो भी वचन आया है यीशु मसीह के नाम से प्रबोध कर रही हूँ और घोषणा કરીને કહું છું તમે દેવનો આત્માથી ભરપૂર થાઓ અને બધા જુવાનો બધા વૃદ્ધો દાસ દાસીઓ બધા જે પ્રમાણે દેવનું વચન કીધું એમ તમારા જીવનની અંદર ખ્રિસ્ત ઈસુના આવતા સુધી એ પ્રમાણે થાવ એમ ભવિષ્યવાણીના રૂપમાં સિદ્ધ કરી દઉં છું યેસુ મસીહના નામથી. છેલ્લે ઘડીએ જે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને છેલ્લા સમયમાં આ જે ચંદ્ર છે અને સૂર્ય છે અંધિયાર રૂપ અને લોહી રૂપ થઈ જશે. પરંતુ તમે અને હું જે પરમેશ્વર પિતાની યોજનામાં છે ત્યાં સિદ્ધ કરવામાં આવશે. માટે આપણા માટે નુકસાન નથી જ, પરંતુ એ પ્રમાણે રહીએ જે પ્રમાણે યોએલ પ્રબોધકના પુસ્તકમાં 2 અધ્યાય 28 થી 32 કલમ સુધી આપણને કહેવામાં આવ્યું. જે કલમો પ્રમાણે આજનો સંદેશો આવ્યો એ પ્રમાણે અગર રહેશું તો સારું સારું અને સારું જ છે. હવે બીમારોને વિનંતી કરીશ પ્લીઝ પોતાની જગ્યા પર ઊભા થશો. કેવી બી પ્રકારની બીમારી હશે, અવિશ્વાસો ન થાવ પણ વિશ્વાસો થાવ. કેવી બી પ્રકારની બીમારી હશે ઊભા થઈ જશો પ્લીઝ. કેવી બી પ્રકારની બીમારી હશે, ડોક્ટર જે બી કહેતો હોય, પરિવારમાં કોઈ બીમાર હોય, ખેતીવાડી ઢોઢાકમાં કશું પ્રોબ્લેમ હોય પણ ઊભા થશો પણ વિશ્વાસથી. પ્લીઝ બાળકો દેવનો આત્મા કરે છે, હું તો નહીં કરતી. ખ્રિસ્તના નામથી થાય છે, મારા નામથી નહીં થતું. કરનાર હું નથી, કરનાર જે મારામાં જીવિત પરમેશ્વર છે તેનો આત્મા છે તે કરે છે. આ થોડો અહીં તો નહીં હું આપતી હમ વિશ્વાસથી ઉભે રહું. સર્વશક્તિમાન જીવિત પરમેશ્વર જેટલા બાળકો વિશ્વાસથી ઊભા છે દેવના પ્રાણ આત્મા શરીર જીવનમાં અમે ખ્રિસ્ત ઈસુનું લોહી માંગીએ છીએ અને સગળી મંદવાડની આત્માઓ પર, દુષ્ટ આત્માઓ પર, મેલી વિદ્યા કરનારા પર,
તંત્ર મંત્ર તંત્ર કરનારા પર સ્વર્ગમાંથી અધિકાર અને પરાક્રમ લઈએ છે. ધમકાવું છું, યેસુના નામથી નીકળી જા. પછી ના આવ. હરેક પ્રકારની બીમારીઓ માથાના વાળથી પગના તળિયા સુધી, અગર મગજને બાંધ્યું, વિચારવાળી વર્તનને બાંધ્યું, આંખો કાનોને બાંધ્યું, ગળા અવાજને બાંધ્યું, હૃદય અંતકરણ મન દિલને બાંધ્યું, અવાજને બાંધ્યું, નાના મોટા અંતરને બાંધ્યું, હોજરીને બાંધી, કિડનીઓને બાંધી, ગર્ભાશયને બાંધ્યું, હાડકા સાંધા મજ્જાને બાંધ્યું, લોહીને બાંધ્યું. તો નીકળ, ઈસુ ખ્રિસ્તના નામથી હું કામ કરી રહી છું. નીકળ, નીકળ, ઈસુના નામથી હું કામ કરું છું. પાછો ના આવ. પણ ઈસુ ખ્રિસ્તના સોનું સાજાપણ, ઈસુ ખ્રિસ્તના ગાવનું સાજાપણ દરેક બાળકોના પ્રાણમાં શરીર જીવનમાં પ્રવેશ કરો. બધા બાળકો ક્ષેમ કુશળ થાવ, નિરોગી થાવ. દેવના અંજળ વસ્ત્ર રેઠાને આશીષમાં બદલો. દેવને શક્તિ સામર્થ બળ આપો. અમે ઘટીએ પણ અમારો ઈસુ વધતો જાઓ. ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ, આમેન. હવે મારા તરફથી છે ध्यान तुम्हें जा देवा अभिषेक उपे रोई आई नहीं दाम देव देहे आक्ति हाउ आई काइन नहीं देव सर्व माय सर्व है ये. अपनी आग से भर मुझे, अपनी शक्ति से भर मुझे, अपने जीवन से भर मुझे तेरे काम के लिए. आकाश तरफ उठावी ले जा. अपनी आग से भर मुझे, अपनी शक्ति से भर मुझे, अपने जीवन से भर मुझे तेरे काम के लिए. घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझी मेरे हो यही ख्वाहिश मेरी. घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझी मेरी हो यही ख्वाहिश मेरी. हे यीशु दाता मेरे खुदा, करता हूँ स्तुति आराधना. हे यीशु दाता मेरे खुदा, करता हूँ स्तुति आराधना. घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझी मेरे हो यही ख्वाहिश मेरी. परमेश्वर पिता तारू जे स्वर्ग छे, જ્યાં તારા જે લોકો ગીત ગાનારાઓને તું રાખે છે, ત્યાંથી તારો આત્મા, તારો અભિષેક હું માંગુ છું. તારો આત્મા પિતા અને તારો અભિષેક હું માંગુ છું. બાળકો તારા આત્માથી તારા અભિષેકથી દોરાય